तिरुपति मंदिर प्रसाद विवाद बाद गुजरात फूड एंड ड्रग्स विभाग सतर्क। मोटा मंदिरों में प्रसादનું સમયાંતરે થાય છે ચેકિંગ। અંબાજી, દ્વારકા, સોમનાથમાં પ્રસાદનું ચેકિંગ થાય છે। રાજ્યમાં 32 જેટલા મંદિરોમાં કરાઈ છે તપાસ। થર્ડ પાર્ટી ઓડિટ કર્યા બાદ સર્ટિફિકેટ આપવામાં આવે છે। મંદિરોમાં પીરસાતા ભોજનની પણ સમયાંતરે તપાસ થાય છે। तो गुजरातની અંદર જે મોટા મોટા તીર્થધામો છે જ્યાં મોટા ભાગે ભક્તો પ્રસાદ લેતા હોય છે એવા 32 જેટલી જગ્યાએ ભોગ સર્ટિફિકેશન આપવામાં આવેલું છે। અને જ્યારે પણ વાર હોય, તહેવાર હોય અથવા અલગ અલગ મેળા હોય તો શ્રાવણ મહિનો હોય તો સોમનાથમાં હોય, ભાદરવો હોય તો અંબાજી હોય અથવા તો જન્માષ્ટમીમાં દ્વારકા હોય। તો મોટા મંદિરમાં જ્યારે ભક્તોનું મોટું ઘોડાપૂર હોય ત્યારે ત્યાં પ્રસાદની ડિમાન્ડ અને સપ્લાય બંને વધતા હોય છે। ત્યારે ત્યાં અમારી ટીમ એ તહેવારોની પૂર્વે જ ત્યાં જ્યાં પ્રસાદ બનતો હોય ત્યાં એના રો મટીરિયલના નમૂના લેવામાં આવે છે, તૈયાર પ્રસાદના નમૂના લેવામાં આવે છે અને એનું આપણું એનએબી લેબમાં પૃથ્થકરણ કરવામાં આવે છે અને એમાં કોઈ પણ કંઈ ખરાબી હોય તો કાયદા મુજબ પગલાં લેવામાં આવે છે। મને કહેતા આનંદ થાય છે કે આજ દિન સુધીમાં છેલ્લા 15 થી 20 વર્ષની અંદર આપણા કોઈ પણ મંદિરની અંદર જે કંઈ જે ઘી વપરાતો તેમાં મટન ટેલો અથવા તો પ્રાણીજન્ય ચરબીની હાજરી જોવા નથી મળેલ। આપણા પાસે હાઈટેક મશીનો છે। આપણે ગેસ ક્રોમેટોગ્રાફીથી કોઈ પણ ફોરેન ફેટ હોય તો આપણે એને પકડી શકીએ છીએ। એના ભાગરૂપે લાસ્ટ યરની અંદર અને આ વર્ષની અંદર આપણે ઘીની અંદર ભેળસેળના ઘણા કિસ્સા જે કારખાનેદાર હોય અને મોટાભાગે ઘીની અંદર વનસ્પતિની ભેળસેળ કરતા આપણે પકડી પાડેલા છે, અટકાવ્યા છે, બંધ કરાવ્યા છે અને કાયદાસર કાર્યવાહી કરી છે।